નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે ખેડૂતોની એટલા માટે કે જે પ્રમાણે કમોસમી વરસાદ પડ્યો અને કમોસમી વરસાદને લઈને જે ખેડૂતોની દશા અને દિશા થઈ છે એને લઈને ક્યાંક ચિંતા ચોક્કસ થાય. કારણ કે ખેડૂતોને જે પ્રમાણે કમોસમી વરસાદનો કાળો કહેર જોવા મળ્યો, લગભગ 72 તાલુકાઓમાં આ કમોસમી વરસાદ જોવા મળ્યો ગુજરાતના. અને અનેક જગ્યાએ ક્યાંક પાક ધોવાઈ ગયો છે, ક્યાંક નિષ્ફળ ગયો છે, ક્યાંક તણાઈ ગયો છે. વીજ પુરવઠાને ભારે નુકસાન થયું છે અને ભારે પવન અને ગાજવીજ સાથે જ્યારે આ માવઠાનું આગમન થયું ત્યારે સાબરકાંઠામાં ઘઉંનો લણેલો પાક ખેતરમાં જ પલળી ગયો. આવા અનેક ખેડૂતો છે કે જે લણેલો પાક ખેતરમાં પડ્યો હતો એ આખો વરસાદથી પલળી ગયો અને ખેડૂતોને નુકસાન થયું. બીજું, જે ખેડૂતોના પાક ઊભા હતા અને લણ્યા નહોતા એ ઊભેલા પાકમાં પણ લગભગ 50થી 60% જેટલું નુકસાન એ ખેડૂતોને પણ થયું છે. સુરેન્દ્રનગરમાં પણ વાત કરીએ તો વાવાઝોડાથી ઘઉં, ચણા, જીરું, એરંડાના પાકને નુકસાન થયું છે. અમરેલીમાં ખાંભા, બગસરા, ધારી, ચલાલા આ સહિતના જે વિસ્તારો છે એમાં જે ખેડૂતો છે એમને પણ વ્યાપક નુકસાન થયું છે. ડુંગળી હોય, તલ, ચણા, બાજરી આ સહિતના જે પાકો છે એને સીધી અસર આ માવઠાની જોવા મળી છે. અને ખેડૂતોની માંગ છે કે હવે પાક નુકસાનીનો સર્વે કરવામાં આવે ને સરકાર એ પ્રમાણે સહાય ચૂકવે. કારણ કે પરસેવાનું પાણી થઈ ગયું ખેડૂતોના. અને હવે તો એક જ માત્ર આશરો છે અને એ આશરો એટલે સરકાર સહાય કરે, વળતર આપે. એ જ આશરો છે ખેડૂતો પાસે. આખા વર્ષની મહેનત કરેલી કેટલાક ખેડૂતોની એકદમ પરસેવાની જે કહેવાય ને કે મહેનત કરેલી પાણીમાં જાય છે. અને કુદરતની થપાટ, બીજી બાજુ ખેડૂતો કહે છે કે તંત્રની ઉદાસીનતા. તો ખેડૂતોને બેઠા કોણ કરશે? એટલે કમોસમી કહેર કુદરત રૂઠી. તો હવે સવાલ એ થાય છે કે શું સરકાર ખેડૂતોના આંસુ લૂછશે? આ જ મુદ્દે ચર્ચા કરવી છે. માવઠું, મુસીબત અને માગણી. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા ખેડૂત અગ્રણી જે.કે. પટેલ મારી સાથે છે. જે.કે., સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે દોલાભાઈ ખાગડા તે પણ મારી સાથે જોડાયા છે ઉત્તર ગુજરાતથી. દોલાભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર જી. જે.કે., શું કહેશો? જે પ્રમાણે વાત ચાલી રહી છે કે ભાઈ કમોસમી વરસાદ આવ્યો, માવઠાને કારણે તૈયાર થયેલો પાક નુકસાન થયો, ક્યાંક ખેડૂતોને પારાવાર નુકસાન છે. પણ સવાલ એ છે કે જમીની હકીકત શું છે, ખેડૂતોની દશા શું છે, અથવા ગ્રાઉન્ડ રિયાલિટી છે કે શું છે? દિલીપભાઈ, સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે ખેડૂતનો મુદ્દો લીધો. હવે જે માવઠાની અસર, આપણે જે શબ્દ વાપરીએ, સાથે સાથે માવઠાથી વધુ નુકસાની વાવાઝોડાથી થઈ છે. એટલે ખરેખર તો અત્યારે તાત્કાલિક ધોરણે એટલી બધી નુકસાની કે અત્યારે માની લ્યો કે દિલીપભાઈ, આ જે પરિસ્થિતિ, જે નુકસાની થઈ હતી, તો ખેડૂતોને ગઈ વખતે ચોમાસુ સિઝનમાં પણ એન્ડ ટાઈમે અતિ માવઠાના લીધે પાકમાં નુકસાની આવી. થોડું ઘણું દેવું કરી અને શિયાળુ મોલ વાવ્યા ખેડૂતોએ. એ વખતે સરકારે સહાય ચૂકવી, ફૂલ નહીં તો ફૂલની પાંદડી સમાન. પરંતુ ખેડૂતો દુઃખી હતા. એ સમયે કર્જ લઈ, વ્યાજ ઉપર રૂપિયા લઈ અને અત્યારે શિયાળુ મોલની વાવેતર કર્યું. હવે અત્યારે શિયાળુ મોલ આપણે લઈએ, ગણી લઈએ કે રાઈ હોય, ઘઉં હોય, જીરું હોય, ધાણા હોય, મેથી હોય, ડુંગળી હોય, કે જે શિયાળુ મોલાથી ઘઉં હોય એ પૂર્ણ 100% પાકી જવાના આરે હતા કે અમુક પાકી ગયા હતા. એટલા એવી પરિસ્થિતિ બની કે ઘઉં જે કપાઈ ગયા હતા એને હાર્વેસ્ટરમાં કાઢવાના બાકી હતા, તો એને પવનનો પણ માર પીડ્યો અને માવઠાના પાણીનો પણ માર પીડ્યો. એટલે જે દાણો હતો એ ફૂગાઈ અને ક્વોલિટી ખતમ થઈ. હવે જીરામાં જોઈએ તો જીરાનો એકદમ કુમળો છોડવો હોય, એ ઉપાડવાની તૈયારીમાં હતો, એની ઉપર જે પવનનો માર પીડ્યો એટલે પવનના મારથી એ દાણા નીચે જમીન ઉપર ખરી ગયા. ત્રીજી રીતે નુકસાની ગણો કે માની લ્યો કે જીરું હોય, કે ધાણા હોય, કે મેથી હોય, એને દિલીપભાઈ પહેલા કટિંગ કરીને 5-7 દાડા, અમુક પાકને 10 દિવસ સૂકવવા દેવા પડે અને પછી એને થ્રેશર દ્વારા ચોખ્ખા કરવાના હોય. હવે જે કપાઈને પણ જે માલ પીડ્યો હતો એ પવનની મારના લીધે એ ખેતરમાંથી ઉડી અને ઘણે બધે દૂર સુધી ઉડીને પાક નષ્ટ થયો, અથવા તો કોઈ ઝાડવામાં ફસાઈ ગયા. એટલે
એના લીધે પણ જે છોડવા ઉપર માલ થયેલો હોય કે માની લ્યો કે ધાણાના છોડવા ઉપર હોય એ દાણો ખરી જાય એના લીધે નુકસાની ગઈ. એટલે હમ. આ નુકસાની અત્યારે સંપૂર્ણ નુકસાની ગઈ. એટલે ખરેખર તો ચોમાસાના માર પછી આ ખેડૂતને બીજો માર પીડ્યો હે. એટલે સહાયથી પણ વિશેષ જો દિલીપભાઈ સરકાર મોટું મન રાખે તો ખેડૂતોને સંપૂર્ણ કર્જ મુક્ત કરી દે તો અર્થવ્યવસ્થા પણ મજબૂત થાય અને ખેડૂત ફરીથી ઊભો થઈ અને આવતા વર્ષની નવી ખેતીની પણ તૈયારી કરી શકે. બિલકુલ. દોલાભાઈ, જે પ્રમાણે વાત ચાલી રહી છે કે માવઠાને કારણે જે તૈયાર માલને તો નુકસાન થયું જ છે, સાથે સાથે એમણે કહ્યું કે જે માલ કદાચ જે પાક ઊભો હતો એને પણ નુકસાન થયું છે. એમણે પાક પણ ગણાયા કે જેના કદાચ જે મોલ છે એ ખરી પડ્યા છે. એટલે શું લાગે છે કે લણણી વાળો પાક એટલે કે એ પણ પલળી ગયો છે, ખેતરમાં ઉભેલો પાક નાશ પામ્યો છે. શું સ્થિતિ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને આ માવઠા અને આ વાવાઝોડાની થઈ છે? જે દિલીપભાઈ જેકેભાઈ જે વાત કરી છે બિલકુલ સાચી વાત છે કે એમના સૌરાષ્ટ્ર પંથકમાં જે વાવેતર મેથી અને ધાણા જે હતું એમની વાત કરી છે. હવે હું તમને ઉત્તર ગુજરાતની વાત કરું છું તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે પાક અહીંયા જે બોર્ડર ઇલાકા હોય છે ત્યાં આગળ ઈસબગુલનું વાવેતર છે. અને સાથે સાથે અહીંયા તમાકુનું બી વાવેતર છે, વરિયાળીનું બી વાવેતર છે, બટાકાનું બી વાવેતર છે, ઘઉંનું બી વાવેતર છે. બરાબર. તો એમાં એક એક પ્રકારની વાત કરીએ તો ઈસબગુલ જે છે એક એવો પાક છે કે જેને એ ભેજ ક્યારે ખડતો નથી. કારણ કે ભેજ જ્યારે એ ડુંડાને ભેજ સ્પર્શ થાય છે એમાંથી દાણો ઝડપથી છૂટો થઈ જાય છે. તો એક બાજુ પવન સાથે વરસાદ આવાથી એ એકબીજોને ડુંડો આફળે અને એની અંદર ભેદ થાય એટલે એ દાણો ત્યાં જમીન ઉપર ખરી પડે અને એ ચીકાસ વાળો દાણો આવે. એટલે ઈસબગુલનું જે વાવેતર હતું એ સંપૂર્ણપણે 100% નાશ પામી ગયું છે. કારણ કે એને વાઢવાની પણ જરૂર નથી, એના ઉપર સીધું રોટાવેટર ફેરવવું જ પડે. બીજા નંબરમાં વરિયાળીની વાત કરું છું તો વરિયાળી જે આ વિસ્તારની અંદર જે છે કે કટિંગ થયેલી ખેતરમાં જ પડી હતી. ક્યાંક એકાદ ટકો કોઈ લીધી હોય તો બરાબર છે, બાકી એ ખેતરમાં પડી હોય એના ઉપર જ્યારે એકાદ ઇંચ બી વરસાદ થઈ જાય, માની લો કે અડધો ઇંચ બી, તો એને એના ઉપર પાણી છંટાવાથી પછી પાણી સુકાય ત્યારે એ દાણો કાળો પડી જાય. અને માની લો કે એ વરિયાળી જેવી મુખવાસની આઈટમ જો એના ઉપરથી કાળી લીલામાંથી કાળી બની જાય, શાઇનિંગ જતી રહે તો એ કચરાના ભાવમાં જતી રહેશે. એટલે એમાં પણ લગભગ મોટા ભાગનું નુકસાન છે. સાથે સાથે તમાકુ એક એવો પત્તી જેવો પાક છે કે ખેતરમાં સુકાતો હોય અને સુકાયા ઉપર જ્યારે નોર્મલ વરસાદ બી આવે, છોટા બી પડી જાય એના ઉપર તો બી એ પત્તી કાળી પડી જાય એટલે એનું બી શાઇનિંગ જતો રહે, જેના લીધે એ પણ કચરાના ભાવમાં જાય છે. ઘઉં જે વાઢેલા પડ્યા હતા ખેતરમાં પડ્યા હતા, ક્યાંક વાવાઝોડાથી બધા એકબીજા ઉપર જઈને ક્યાંક પાડોશના ખેતરમાં જતા રહ્યા છે, એવા પણ આપણે વિઝ્યુઅલો બહુ જોયા છે. તો અને એ બી નુકસાન થયું છે. સાથે સાથે એને જમીન સાથે ભેજનો સ્પર્શ આવવાથી દાણો અંકુરિત થવા માંડ્યો એટલે દાણા ઉગી જવાના પણ ઘણા બધા કિસ્સાઓ થયા છે. હવે ઉગેલો દાણો એ ક્યારે એનો પાવડર કે લોટ બની ના શકે એટલે એમાં પણ એક ઘણું બધું મોટું નુકસાન છે. સાથે સાથે એરંડા બી ઉત્તર ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વવરાયેલા છે અને અત્યારે એરંડા જે છે એ બહુ હાઈટમાં હોય છે અને વીણવાની તૈયારીમાં હોય છે. એરંડો કઈ એવો નથી કે તમે વાવાઝોડાની આગાહીથી તમે ફટાફટ વીણી શકો, કારણ કે આગળ વીણાતું હોય ને પાછળ એ ગરમીના લીધે પાકતું હોય છે. તો એ માળ જે હોય છે એ માળ એકબીજાને અથડાઈ અને એના ઉપરના જે કાંકણા હોય છે એ નીચે જમીન ઉપર પડી ગયા, એ ફરીથી વીણાતા નથી. અને ઝાડ પણ મોટો હોય છે એટલે વાવાઝોડા સાથે આવવાથી એ ઝાડ પણ ઘણી જગ્યાએ ભાગેલા છે. રહી વાત અહીંયા બનાસકાંઠાની અંદર અને વાવ થરાદ પંથકમાં બટાકા, ડીસા અમારી બટાકા નગરી તરીકે વર્ષોથી ઓળખાય છે. બટાકાનું આ સાલ વાવેતર બી વધારે હતું અને માલ બી સારો બેઠો હતો, પરંતુ અહીંયા કોલેસ્ટ્રોલ જ્યારે ફૂલ થઈ ગયા છે તેમ છતાં માલ હજી ખેતરોમાં પડ્યા છે. ભાવ એક બાજુ નથી, એક એક રૂપિયો કિલો જે વેપારીઓ માગી રહ્યા છે ને અહીંથી વેચી બી રહ્યા છે ખેડૂતો. અને એવામાં ખેડૂતોએ નક્કી કર્યું કે આપણે 15-20 દિવસ કે 30 દિવસ ખેતરમાં બટાકા પડ્યા રાખશું, જેના થકી જે કોલેસ્ટ્રોલ ભરવામાં જે વેપારીઓ લાગ્યા છે એમનો કોલેસ્ટ્રોલ ફૂલ થઈ રહેશે એટલે આપણા સુધી આવી અને માલનો કંઈક નિકાલ થશે. પરંતુ એવામાં જ્યારે વરસાદ આવ્યો એવામાં એ બટાકાની અંદર પાણી જતા એ બટાકાનો અંદર જે બગાડ ચાલુ થઈ ગયો, એકબીજાને ભેદવાળો થવાથી એ અંદર કોહરાવાનું ચાલુ થઈ ગયું. એટલે ઢગો ઝડપથી ફેંદવો પડશે કા પછી એનો નિકાલ કરવો પડશે. જો વધારે પડ્યો રહે તો એમાંથી કોલેરા ફાટી નીકળવાની પણ એક શક્યતા વધારે રહેલી છે. એટલે ઓલ ઓવર કહીએ તો અત્યારે માર્ચ મહિનો જે કહેવાય છે તમામે તમામ પાકનો કે જે શિયાળુ પાક હોય છે એ મહત્વની જે સિઝન હોય છે એ સિઝનને અત્યારે ક્રોપ કટિંગ ચાલુ હોય, એનું વાઢણી ચાલુ હોય અને લણણી ચાલુ હોય, એવા સમય જ્યારે માવઠું આવતું હોય ત્યારે એ ખેડૂતોને 70 થી 80% નુકસાન એ જાય જ છે.
એટલે જ આપણે કહીએ છીએ સરકારને કે તમે પાછળના 16 વર્ષના 15 વર્ષના આંકડા તમે લઈ લો 2011 થી માંડી અને 2022 સુધીના 12 વર્ષની અંદર માત્ર 4 વખત જ એ માર્ચ મહિનાની અંદર માવઠા આવ્યા હતા અને 2022 થી આ 26માં 4 વર્ષમાં 4 વખતે માર્ચ મહિનાની અંદર મોટા પ્રમાણમાં માવઠા આવ્યા હતા, જેના લીધે ખેડૂતોને છેલ્લા 4 વર્ષની પરિસ્થિતિ એટલી બધી આર્થિક પરિસ્થિતિમાં એ ગુંગળામણમાં છે કે ઘણા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તો સરકારને એક વિનંતી છે, આપના માધ્યમથી અમે એની રજૂઆતો બી મુખ્યમંત્રી સુધી કરી છે કે આ વખતે સતત માર્ચ મહિનામાં છેલ્લા 4 વર્ષથી માવઠા આવતા હોય, ખેડૂતો આર્થિક સંકળામણમાં હોય, તો આ તમામ વસ્તુ ધ્યાનમાં રાખી પેકેજ માત્ર નહીં પરંતુ ખેડૂતોનો દેવો એ સંપૂર્ણ માફ થવું જોઈએ. જેવી જ રીતે તમે બીજા રાજ્યોની અંદર કર્યો છે, અત્યારે જ વર્તમાનની અંદર મહારાષ્ટ્રમાં એ ખેડૂતોનો દેવો વર્તમાન સરકાર જે ભાજપ સરકાર છે કરી શકતી હોય, કર્ણાટકમાં બી કરી શકતી હોય, તો ગુજરાતના ખેડૂતોને પણ એ બીજા દેશના રાજ્યોની જેમ એ ન્યાય મળે, એમને પણ એ ખેડૂતોનો દેવો માફ થાય, જેના થકી એમની આર્થિક પરિસ્થિતિ સારી થાય અને આગામી સિઝનને આ દુઃખ ભૂલી આગામી સિઝનની તૈયારી કરી અને પોતાના પરિવારને એ જેમ તેમ કરીને એ ગુજરાત ચલાવી શકે. જી બિલકુલ. જે કે સવાલ એ છે કે માની લો કે નુકસાન તો ખેડૂતોને પહોંચ્યું છે. તમે કહ્યું છે કે સંપૂર્ણ દોલાભાઈએ પણ કહ્યું ને આપે પણ કહ્યું કે સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ થાય. અત્યારે માની લો કે ટેમ્પરરી કદાચ એ શક્યતા નથી, તો પછી શું અપેક્ષા છે સરકાર પાસે? ને બીજું કે માવઠાને કારણે અગાઉ પણ જે સરકારે સહાય ચૂકવી છે, શું એ સહાય જે ચૂકવી હતી એ સર્વે થાય છે, સરકાર સહાય ચૂકવે છે, જે વાયદાઓ થાય છે એની પર ખેડૂતોને કેટલો ભરોસો છે કે ખરેખર સરકાર મદદ કરશે આમાં? ભરોસો શબ્દ ઉપર તો દિલીપભાઈ નહીં કહી શકાય. એનું કારણ એ કે ભરોસો નથી કે છે એવું કહેશું તો કહેશે કે આટલા વર્ષોથી અમારી સરકાર છે. પરંતુ આપણે જ્યારે વાત કરીએ કે સરકાર માની લ્યો કે તાત્કાલિક કર્જ મુક્ત ન ખેડૂતોને કરી શકે, તો દિલીપભાઈ એટલું તો કમસે કમ કરી શકે કે 24 મહિના સુધીમાં કોઈ પણ ખેડૂત દેવું ન ભરી શકે તો એને વ્યાજમાં માફી આપવી. બીજું કે જે ખેડૂતો અત્યારે કર્જ ન ચૂકવી શકે એને કોઈ પણ પ્રકારની બેંક ખેડૂતોને નોટિસ ના આપે, એને કાયદેસર કેસ કરવાની ધમકીઓ ના આપે અને જે દુઃખી ખેડૂત છે એને ડરાવવાની કોઈ બેંક કોશિશ ના કરી શકે, એવો તો એક પરિપત્ર સરકાર કાઢી શકે દિલીપભાઈ. બરાબર. એટલે સરકારનો પણ આમાં ઉકેલ આવી જાય, જે સોલ્યુશન આવી જાય અને ખેડૂતોને પણ એમને રાહત મળી જાય વચગાળાની. એ આત્મહત્યાનું પ્રમાણ બને એ કેવી રીતે બને છે કે ખેડૂત પાસે કોઈ રસ્તો નથી. કે મેં જે શરૂઆતમાં જ કીધું કે આ વર્ષે ચોમાસું સિઝન આપણે દિલીપભાઈ પ્યાલ ગયેલી, સરકારે એમાં ઘણા બધા એરિયાને સહાય પણ ચૂકવેલી છે. બરાબર. આ છેલ્લા 3-4 વર્ષથી જે ખેડૂતો સહાયના આધારે નહીં પરંતુ આવતું વર્ષ સારું આવશે એ આશાના આધારે લડી રહ્યો છે. હવે જે ખેડૂતોને અત્યારે બેંકનો લોન ભરવાનો વેત ના રહ્યો હોય એવા ખેડૂતોને બેંક નોટિસ આપે છે, જમીન હરાજી કરવાની નોટિસો આપે છે, કાયદેસર કાર્યવાહી કરવા માટેની કોર્ટની ધમકીઓ આપે છે નોટિસ દ્વારા, શિષ્ટાચારી ભાષામાં. એ તો સરકાર બંધ કરાવી શકે ને. પણ ખેડૂતોને પરંતુ વીમો તો ઉતરાવ્યો હશે ને, ખેડૂતોએ પાક વીમો તો ઉતરાવ્યો હશે ને, તો વીમા કંપનીના જે પ્રતિનિધિઓ છે એનો ખેડૂત સંપર્ક કરે સાહેબ, તો એમાંથી પણ વળતર તો મળે ને ખેડૂતોને. દિલીપભાઈ, દુઃખની વાત એ છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ નથી છેલ્લા 5 વર્ષથી. એનું કારણ ગુજરાતના પનોતા પુત્ર આપણે માનનીય મોદી સાહેબના હસ્તે જે ચાલુ થયેલી એ ગુજરાતમાં જ એમના માદરે વતનમાં જ આ યોજના બંધ છે. નહીં, એની પાછળ તે પછી આપણા બંધ કેમ રૂપાણી સાહેબે, સ્વર્ગસ્થ રૂપાણી સાહેબે એક યોજના બનાવી હતી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. એ પણ સંપૂર્ણ બંધ છે. ગુજરાતનો ખેડૂત ડબલ એન્જિનના ક્યાંક 2 બફર ઝોન વચ્ચે દબાઈ અને પીસાઈને પડ્યો છે. પરંતુ ડબલ એન્જિનની સરકારમાં સમજણ કોની નથી? ખેડૂતોની નથી કે સરકારને નથી? આ બોલવું પણ ક્યારેક ગુનો દાખલ કરાવી શકે છે.
ઓકે, એટલે દોલાભાઈ આવીએ અને છતાં પણ એવું કહેવાય છે કે પણ ખેડૂતો જે માલ લઈ ગયા પણ ક્યાંક પલળ્યો. તો અગાઉથી કોઈ trade વ્યવસ્થા હોય. આપણો દિલીપભાઈ અવાજ ડબલ આવે, હમ. મારો બી ડબલ આવે છે. હમ. જીજી પ્રશ્ન ફરીથી renew કરજો. મારું કેવું એમ છે કે આગાહી તો પહેલેથી અને છતાં પણ પલળ્યો. ખેડૂતોએ જે માલ પડ્યો તો એની કોઈ વ્યવસ્થા છે કે કોઈ કેમ અગાઉથી જે આગાહી તો હોય છે આપણે સમજીએ છીએ. આખું ખેતર તમારે આગ ફાટ્યું હોય તો તમે છીંગડા કઈ રીતે આપી શકો? તમારો કપડો ફાટ્યો તો તમે છીંગડા આપી શકો? ખુલ્લા ખેતરની અંદર માર્ચ મહિનાની અંદર જયારે આખો પાક જે ખેતરની અંદર સુકાયેલો પડ્યો હોય તો એની ઉપર તમે તાટપત્રી એ ક્યારે મૂકી શકાતી નથી અને તમે એને જે લીલું હોય તો એના ઉપર તમે ભેગું પણ ના કરી શકો. દિલીપભાઈ એકદમ તદ્દન સાચી વાત છે, પણ ક્યાં ખેડૂતો જે છે કે જે લોકો પોતાની જે આગાહીના લીધે એકાદ દિવસનો ગેપ કરીને જેટલું બી બચાવી શકાય છે. ધન્યવાદ આપું છું પરેશભાઈ ગૌસ્વામીને અને આપણા અંબાલાલ પટેલને કે જેના થકી અમે એના માર્ગદર્શન થકી થોડા ઘણા અંશે જીવિત રહ્યા છે. એના છે બાકી ગુજરાત સરકાર હોય કેન્દ્ર સરકારનું હવામાન. એક મિનિટ દોલાભાઈ તમે રીજોઈન કરો. તમે રીજોઈન કરો, તમારામાં પણ ઇકો આવે છે એટલે રીજોઈન કરો આપ. ત્યાં સુધી હું જેકે પટેલને પૂછી લઉં કે જેકે ખાસ તો જે એપીએમસીમાં માલ પલળ્યો એની પાછળનું કારણ શું? કારણ કે જો દિલીપભાઈ હેલો, એપીએમસી નું એવું સ્ટ્રક્ચર નથી કે એટલું ક્યાંય ઢાંકણ નથી. બીજી વસ્તુ કે જે ખેડૂતના ખેતરે હોય, હું મારી જ ખુદની વાત કરું તો 6 એકરની મારે મેથી હતી દિલીપભાઈ, વાટેલી હતી. હવે જેટલા મારી પાસે ચાદરા હતા એમાં તો ભેરી કરી, લીલી ભેરી કરી લીધી, તોય છતાં પવનનો માર એટલો બધો હતો કે લગભગ 3-4 ખેતરવાર દૂર અને અમુક ટકા તો મેથી ઉડીને ક્યાં ગઈ એ ખ્યાલ જ નથી આવ્યો. એટલે જ્યારે નાની એવી વસ્તુને ઢાંકી શકાય છે તો ગુજરાતમાં હજુ એપીએમસી જેટલા સેન્ટરો છે ત્યાં પૂરતા શેડ નથી. તો તમે વિચાર કરો કે ખેડૂતનો દીકરો 6 એકરના માલને કેવી રીતે એક જગ્યાએ કંટ્રોલ કરી શકે. એટલે આગાહી આવે, સાવચેતીના પગલા રૂપે ઘણું બધું કરી લઈએ, પરંતુ એટલું બધું જ્યારે માસ લેવલે હોય, મોટા પાયે હોય ત્યારે શક્ય નથી. અત્યારે હાલમાં પણ ખેતરે અત્યારે કોઈ આવે, કોઈ અધિકારી આવે તો બતાવું કે 150-150 ફૂટના 6 થી 7 ફારિયામાં માલ પીડ્યો છે અને હજુ પણ મારો મજૂર અને અમે બધા આજુબાજુના ખેતરોના શેઢે જોવા જઈએ કે અમારી મેથી હોય તો અમે લેતા આવીએ. આ તો સારું છે કે બાજુના ખેતરવાળાને ચણા હતા એટલે એના ચણા માની લો મારા માયા હોય તો અમે એને ચણા આપતા આવીએ અને એની મેથી અમને આપી જાય. એટલે આ પરિસ્થિતિ છે અને એમાં શક્ય નથી અમે રક્ષણ. તમારો અવાજ પણ ડબલ કેમ આવે છે? વચ્ચે કંઈક ડિસ્ટર્બન્સ છે. જી જી અચ્છા દોલાભાઈ બીજા જોઈન કરો કારણ કે તમને ઓકે એટલે હવે ખેતી માટે લોન ખેડૂતોએ દેવું કર્યું તો હવે આ ખેડૂત નુકસાન તો થઈ ગયું, માવઠું આવી ગયું, વાવાઝોડું આવી ગયું, હવે શું? હવે તો એવી પરિસ્થિતિ થશે કે આવતા ચોમાસામાં અમે વાવેતર નવું કેવી રીતે કરીશું. અત્યારે આ પરિસ્થિતિમાંથી અમે નીકળશું કેવી રીતે? તમે અત્યારે વારંવાર જોતા હશો કે મારો ગળામાં અવાજ દબાઈ જાય. એનું કારણ છે કે અત્યારે પણ તમારી ડિબેટ પૂરી કરીને મારે રાત્રે ખેતરે જ જવાનું છે કે જે રાત્રે જેટલો માલ આવ્યો રાતને દિવસ ભેરો થઈ ઉડી ગયો છે
કે જેટલો માલ થયો એટલો તો અમે ઘર ભેરો કરીએ કે જેથી આવતી સિઝનમાં અમે ખેતી કરી શકીએ. પરંતુ ઘણા બધા ખેડૂતોને ખેતી કરવા માટે આવતા વર્ષે બીજી લોનની પણ જરૂરિયાત પડશે, પણ આ જૂની લોન જ નહીં ભરી શકે એટલે નોટિસોના ડરે ઘણા બધા ખેડૂતો ઘરેણા વેચી, અત્યારે સોનાના ભાવે એટલે વેચવા પડશે મજબૂરીવશ, વેચી અને લોન ભરશું, ફરીથી લોન લઈને પાછા ખેતી કરશું. આ સિવાયની ખેડૂતની પરિસ્થિતિ આર્થિક રીતે ખરાબ, આટલી ખરાબ ક્યારેય હતી નહીં. બરાબર. તો હવે સરકાર પાસે કોઈ છે કે એ સરકાર ખરેખર દિલીપભાઈ માનવીય અભિગમ રાખી છેલ્લા 5-6 વર્ષમાં જો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં ચાલુ હોત તો કરોડો રૂપિયા વીમા કંપનીઓને પ્રીમિયમ પેટે સરકારને ચૂકવવાના થયા હોત ખેડૂતો વતીના. હવે એ જે ચૂકવવાના નથી થયા એટલા જ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ખેડૂતોને ફાળવી દે તો પણ ખેડૂતો કર્જમુક્ત બની જાય. એટલે સરકારે કઈ વધારાના બજેટની જોગવાઈ નથી કરવાની. જે વર્ષોથી ખેડૂતોના ભાગના રૂપિયા જે બચાવ્યા છે 1 રૂપિયામાં વાપરવાના છે. અને સરકાર માની લ્યો કે થોડું ઘણું માની લ્યો કે બોજ લે તો એ જ ખેડૂત ટેક્સ રૂપી ઘણું બધું ચૂકવે છે અને એ ખેડૂત સરકારને પણ આપવાની છે પાછું વળતર રૂપે. બરાબર. ખેડૂતો પાસેની અપેક્ષા છે, ખેડૂતોની અપેક્ષા શું છે? ખેડૂતોની તો એક જ અપેક્ષા છે કે જે બી સરકાર આપે સર્વે કરવાનો હોય તો સર્વે કરે. અમારે એક જ મામલો છે, ખેડૂતોને દેવો જ માફ થવો જોઈએ, પણ તેમ છતાં કમસે કમ વધારે કશું ન થાય તો ટાઈમસર યુરિયા આપજો, ટાઈમસર સારું ઓરિજિનલ બિયારણ મળી રહે અને સાથે સાથે ટેકાના ભાવ સારા એવા મળે. અને જ્યાં ખેડૂતોની ડુંગળી હોય, ક્યાંક મગફળી હોય કે આવી વસ્તુ માર્કેટમાં આવે ત્યારે તમે એની આયાત ચાલુ ના કરતા. એટલી સરકાર મહેરબાની રાખે તો અમારે તો જગ જીત્યા એવું છે. જી દિલીપભાઈ. ચલો બિલકુલ. એટલે સવાલ એ છે કે જે પ્રમાણે બંને જે ખેડૂત અગ્રણીઓ છે વાત કરી છે કે માવઠું તો આવ્યું પણ જે કે કહ્યું કે માવઠા કરતા જે થોડાનું જે નુકસાન છે એ જબરજસ્ત છે. ગત વખતે જ્યારે ચોમાસું હતું ને ચોમાસું જ્યારે ઉતરતું હતું ને એમાં પણ ખેડૂતોને ખાસું એવું નુકસાન ગયું છે. અને કર્જ લઈને, ઉધાર લઈને આખરે ખેડૂતો એવી અપેક્ષા રાખી કે શિયાળુ પાકમાં આપણને આનું વળતર મળી રહેશે. પણ શિયાળુ પાકમાં પણ જે પાક લણાયેલો હતો, ઊભો હતો, આ તમામ પાકને આ વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્યું છે. અને લણેલો પાક તો એક ખેતરમાંથી બીજા ખેતરમાં ગયો એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. ઊભા પાકને પણ નુકસાન કઈ રીતે થયું એ પણ આપણને સમજાવ્યું. એટલે હવે આનો રસ્તો એ છે કે જે ખેડૂત છે ને એ સહાયથી હવે કદાચ વિશેષ વાત એ છે કે સરકાર હવે ખેડૂતોનું દેવા માફી કરે ને એનું કારણે જે 24 મહિના સુધી જો ખેડૂત હવે હપ્તો ન ભરે તો એવી વ્યવસ્થા કરી આપે કે ભાઈ 24 મહિના સુધી ખેડૂતોને હપ્તો ન ભરે તો ચાલે, એની પર કોઈ વ્યાજ ન લાગે. બીજું, નોટિસો આપીને ધમકાવવામાં આવે છે, એને લઈને ખેડૂત તો સહન નથી કરી શકતો. આપઘાતનું મુખ્ય કારણ જે કે કહ્યું કે એ પણ છે. અને જૂની લોન હવે ખેડૂત કેવી રીતે ભરી શકે? એટલે આખરે સોનાના ભાવ વધ્યા છે એટલે દાગીના પોતાના વેચશે અથવા તો ગીરવે મૂકશે તો વળી પાછું કર્જ થશે. એટલે સરકારે આ બાબતે જે કેનું કહેવું છે કે વિચારવું જોઈએ. દોલાભાઈએ કહ્યું એમ કે ઉત્તર ગુજરાતમાં જે બોર્ડર એરિયો છે, બોર્ડર ઇલાકામાં જે પાક છે એમણે ગણાયા, ઈસબગુલ છે કે વરિયાળી છે, તમાકુ છે, બટાકા છે, એક પાકની દોલાભાઈએ બહુ સરસ વાત કરી કે કઈ રીતે આમાં નુકસાન ગયું છે. અને ખાસ તો માર્ચ હોય એટલે શિયાળુ પાક હોય, મહત્ત્વની સિઝન હોય અને ખેડૂતને અપેક્ષા હોય કે આ સિઝન આખી વર્ષ મહેનત કર્યા પછી જે નુકસાન ભૂતકાળમાં ગયું છે ભરપાઈ થશે. અને માવઠું આવે એટલે 70થી 80% નુકસાન દોલાભાઈનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને છે. બીજું એમણે કહ્યું 2011થી 2022 સુધી માર્ચમાં 4 વખત આવા માવઠા આવ્યા કે વાવાઝોડા આવ્યા, પણ 2022થી 2026 સુધી સતત 4 વર્ષ આવ્યા છે. હવે વિચાર કરો કે જો આ આંકડા હોય તો ખેડૂતોની દશા શું હોય. એટલે મહારાષ્ટ્રમાં જો ખેડૂતોનું દેવું માફ કરતી હોય સરકાર, કર્ણાટકમાં કરતી હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું પણ સરકારે માફ કરવું જોઈએ. સરકાર હવે ખેડૂતોને સાંભળે, એમની દશા જોવે અને સરકાર આ બાબતે કંઈક વિચાર કરે એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. જે કે પટેલ ને દોલાભાઈ બંને જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.
તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. જે પ્રમાણે કમોસમી માવઠું આવ્યું અને માવઠા સાથે જે વાવાઝોડું આવીને ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે હવે સવાલ એ થાય છે કે આ નુકસાનનું વળતર ખેડૂતોને કેવી રીતે મળશે અથવા મળશે કે કેમ. એટલે માવઠું આવ્યું, મુસીબત આવી અને માંગણીનું શું થશે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.